પ્રેગ્નન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. શું કામ? જ્યારે માતાના શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય, કેમ કે પ્રેગ્નન્સી પહેલા એમને ડાયાબિટીસ ના હોય, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને 24 અઠવાડિયા એટલે કે પ્રેગ્નન્સીના 6થા મહિના પછી બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધી જાય. આ વધી ગયેલું શુગર બાળકને પણ મળતું હોય છે અને આ બાળકની જે પેન્ક્રિયાસ હોય એના ઉપર વર્કલોડ વધી જાય. તેથી પેન્ક્રિયાસ એ ભવિષ્યમાં કામ કરતું બંધ થઈ જાય તો ઓછું કામ કરે એવું થઈ શકે. એટલે કે આવા બાળકને જન્મથી અથવા તો બાળક જયારે 24-25 વર્ષનું થાય ત્યારે એમને ડાયાબિટીસ આવવાની શક્યતા વધી જાય. તેમજ પ્રેગ્નન્સી દરમિયાન બાળકનું બિગ બેબી એટલે કે બાળકનું વજન નોર્મલ કરતા પણ ખૂબ વધી જાય, બાળક ફરતું પાણી વધી જાય. આ બંને કારણે બાળકની નોર્મલ ડિલિવરી થવામાં તકલીફ થાય. તેમજ માતાને સિઝેરિયન આવવાની શક્યતા વધી જાય, પેરિનિયમ એટલે કે પેલ્વિકના મસલને ઇન્જરી થવાની શક્યતા વધી જાય, અથવા તો શોલ્ડર ડિસ્ટોર્શન કે જેમાં બાળકના ખંભા ફસાઈ જાય અને માથું અંદર રહી જાય એવું પણ થઈ શકે. તો પ્રેગ્નન્સી દરમિયાન જો ડાયાબિટીસ વધારે હોય તો માતા તેમજ બાળક માટે ગંભીર પરિસ્થિતિનું સર્જન કરી શકે છે.